ધૂત પતિએ મચાવી ધમાલ અને પત્નીના ફ્લેટ પર આવીને કરી તોડફોડ। જો કે નશામાં ધૂત પતિની તમામ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી। શું છે સમગ્ર ઘટના, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદના ઘાટલોડિયામાં નશામાં ધૂત પતિએ ધમાલ મચાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જુઓ આ દ્રશ્યોમાં કે જ્યાં એક શખ્સ ગેટમાં એન્ટ્રી કરે છે અને ત્યારબાદ નશામાં અભદ્ર ભાષા બોલવાનું શરૂ કરે છે। ત્યારબાદ તે અચાનક જ છરી કાઢે છે અને તોડફોડ શરૂ કરે છે। આમ દારૂના નશામાં પતિ અચાનક જ પત્નીના ફ્લેટ પર છરી સાથે ઘૂસી આવે છે। નશામાં ધૂત પતિનું નામ છે રાકેશ પટેલ, કે જે અરેબિયન નાઇટ્સ હુક્કા બાર ચલાવે છે। મહત્વનું છે કે આરોપી પતિ લગ્ન બાદ અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો અને છેલ્લા 3 મહિનાથી આરોપી પતિનો કોઈ કોન્ટેક્ટ હતો નહીં, જેથી તેની પત્ની પ્રિયંકા પિયર આવી ગઈ હતી। ત્યારે ઉશ્કેરાયેલા પતિ રાકેશે અચાનક જ પ્રિયંકાના ફ્લેટ પર આવીને તોડફોડ મચાવી હતી અને બેફામ બોલવાનું શરૂ કરી હંગામો મચાવ્યો હતો। જે અફેર છે એની જોડે એને લગ્ન કરવા છે, એટલે મારી જોડે કેટલાય ટાઈમથી ડિવોર્સ માંગે છે અને મેં એને કીધું છે કે તું મારા છોકરાનું ભરણ પોષણ આપ, હું તને ડિવોર્સ આપી દઈશ। તો બી એને કોઈ જ જવાબદારી નથી નિભાવી, બાળક બી એને રસ્તે રઝળતું કરી દેવું છે અને એને બસ એના બીજા લગ્નની જ પડી છે। જો કે હાલ તો આ સમગ્ર મામલે પ્રિયંકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।